નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના અયોધ્યા નગરમાં રહેતી મહિલાને ગઈકાલે બપોરના સુમારે પેટમાં દુખાવો ઉપડતા તેની નણંદ સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા, જ્યાં તબીબે જરૂરી રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન માટે દાખલ કરી હતી। જો કે મહિલાનો ઓપરેશન દરમિયાન મોત થતા પરિવારે તબીબો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગતરોજ ગર્ભાશયની કોથળી સાફ કરવા ગયેલા મહિલાનું અચાનક મોત થતા મામલો ગરમાયો હતો। હોસ્પિટલના તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનો મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યા હતા, જ્યારે હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે તેની કુદરતી મોત થયું છે। આ મામલે એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં અનેક વખત હોસ્પિટલોમાં તબીબો સામે સારવાર મામલે આક્ષેપો થતા હોય છે, જ્યારે તબીબો તે આક્ષેપને નકારી મોતને કુદરતી અથવા તો અન્ય કોઈ કારણ દર્શાવી દેતા હોય છે। ત્યારે ભરૂચમાં પણ ગઈકાલે આવી જ ઘટના ઘટી હતી, જેમાં સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજતા હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। બીજી તરફ તબીબો તેને નકારી કુદરતી મોત ગણાવી રહ્યા છે। ભરૂચના અયોધ્યા નગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવભાઈ ચારોલિયા દેવી પૂજકે પોતાના પરિવાર સાથે રહે છે। તેમના લગ્ન ગાળાના સમયમાં 3 સંતાનો છે। તેમના પત્ની રીના તેમની નણંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી સાફ કરાવવા માટે ગયા હતા। તેમનું ઓપરેશન કરવાનું હોય દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ઇન્જેક્શન મુકાયા બાદ તેમની હાલત ગંભીર બની હોવાના આક્ષેપ તેની નણંદ અજંતા બેને મીડિયા સમક્ષ કર્યા હતા। આ બાબતમાં અજંતા બેને જણાવ્યું હતું કે તેમના ભાભીની હાલત ગંભીર બનતા જ તેમના ભાઈને હોસ્પિટલમાં બોલાવ્યા હતા। તે આવતા જ તેમના ભાઈએ તેમની પત્ની એટલે કે રીના બેનની હાલત ઘણી જ ગંભીર બની હતી, જેથી તબીબોએ તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓ ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા। આ મામલે પરિવારજનો હોસ્પિટલના તબીબ પર આક્ષેપો કર્યા હતા કે તેમની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છે, જેથી તેઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી। અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ આરંભી છે। જો કે પોલીસ તપાસમાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ અંગેની સાચી હકીકત સામે આવી શકે છે। તો આ અંગે સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણ ઠાકોરના જણાવ્યા મુજબ હોસ્પિટલની કોઈ પણ બેદરકારીના કારણે મહિલાનું મોત નથી થયું, પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ કુદરતી મોત થયું હતું। જો કે મોતનું સાચું કારણ હવે પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। મારું નામ અજંતા છે, મારી ભાભીનું નામ રીના છે। તો મેં ઘરે રમતી હતી, એના ઘરે કોઈ એના ઘરવાળો બરવાળો કોઈ નહોતા, એ બધા ધંધે ગયા। તો મેં રમતી હતી ને તો એને કે મને અહીંયા પેટમાં અને વાયમાં ઉલટી થાય છે ને, તો મારે સેવાશ્રમ દવાખાને જવું છે। તો મેં દવાખાને લઈને આવી, કેસ કઢાયો। તો કેસ કઢાયો ને તો કે અહીંયાથી કેસ કઢાવીને પછી કે રિપોર્ટ કરવા જાઓ। તો રિપોર્ટ કરવાને અહીંયા પહેલાં 2500 રૂપિયા લીધા। તો 2 વાગ્યામાં રિપોર્ટ આવ્યો, તો પછી મને ડૉક્ટરને પાછા બતાવવા અમે ગયા રિપોર્ટ। તો ડૉક્ટર કે આ જે તને કાગળિયું આપું એની દવા લઈ આવ। તો મેં દવા લેવા ગઈ ને ડાયરેક્ટ, તો એને દવા લેવામાં મને 2 કલાક થઈ ગયા અહીંયા। લાઈનમાં ઊભું રહેતા મને 2 કલાક થઈ ગયા। તો 2 કલાક થઈ ગયા ને તો પછી મારી ભાભીને અહીંયા સુઈ મારેલી હતી ને અનીસર। તો મારી ભાભીને મેં પૂછ્યું, મેં કીધું તમને શું થયું? આ અનીસર કોઈએ માર્યું? મેં હતી ત્યારે અનીસર તો તમને નહોતું માર્યું। તો કે એવું કે મને એવું અનીસર માર્યું ને તો મારા પેટમાં છે ને લાઈ મેકે છે ને વઢાય છે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનીસર મારીને પછી મેં આવીને દવા લઈને તો મને પાછા લઈ ગયા એની હાથે લઈ ગયા, એમ કે આ પેશન્ટને પેશાબ કરાવ્યો। તો એને પેશાબ કરીને મારી પાસે બેઠી, પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં। તો એમ કે ધડકન બંધ થઈ ગઈ એવું કે એની। તો ડાયરેક્ટ મને હે ને મારા ભાઈને બોલાવવા મોકલી। તો અમે મારા ભાઈને બોલાવી આવીને તો કીધું કે પેશન્ટ તો ઓફ થઈ ગયું છે એમ કે। તમને કેવું લાગે કેમ મરી ગઈ છે? એમ અનીસર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું। તો ત્યાં લગીને તો એ મારી હાથે આરામથી બેઠી, વાતો કરી, બધું કર્યું। 3-4 વાગ્યા લગીને મારી પાસે બેઠી શાંતિથી। અનીસર માર્યું ને મેં દવા લેવા ગઈ ને ત્યારે એને અનીસર માર્યું, ત્યારે એને પેટમાં લાઈ મેં કે એમ કે મને બહુ જ પેટમાં વઢાય છે એવું કે। પછી અંદર લઈ ગયા અને અનીસરમાં કઈ એને ચેકઅપ બેકઅપ કઈ નથી કર્યું, એ અનીસરથી થયું। કેટલા બાળકો છે ભાભીના? મારી ભાભીના 3 બાળક છે, નાના છે હજુ।
આયરા નાના છે હજુ. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર દર થોડા દિવસે આંબલાકાડીથી રિલેશ ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકો બ્રિજના માર્ગના મરમ્મત માટે માંગ કરી રહ્યા છે. ત્યારે મહિનાઓથી ટ્રાફિકની સમસ્યાનો શું નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ઉકેલ કે નિકાલ નથી તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદા બની ગઈ હોય તેમ દરરોજ સવારથી સાંજ સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે. ભારે વાહનોને કલાકો સુધી કતારોમાં ઊભા રહેવાનો વારો આવતા ઈંધણ અને સમયનો વ્યય થવા સાથે મટીરિયલ કંપનીમાં કે અન્ય સ્થળે સમયસર પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર હવે વાહનોની ગતિ ઘટી રહી છે, જેનું મુખ્ય કારણ છે ભરૂચથી સુરત ટ્રેક પર આંબલાખાડીનો બ્રિજ પરનો રોડ ખરાબ હાલતમાં છે, જેને લઈને વાહનોના પૈડાની ગતિ આંબલાખાડી બ્રિજ પાસે આવતા ઘટી રહી છે, જેને લઈને હાઈવે ઉપર જોતજોતામાં વાહનોની લાંબી કતાર લાગી જાય છે. અંકલેશ્વરના વાલિયા ચોકડીથી એપ્રોચ બ્રિજ તરફની ટ્રેક પરથી એક તરફ વાહનોની લાઈન લાગતી હોય છે, બીજી તરફ નેશનલ હાઈવેના 3 લેનનો ટ્રાફિક આગળ બ્રિજ સાંકડો હોવાથી 2 લેનમાં તબદીલ થતા 4 લેનનો ટ્રાફિક 2 લેનમાં તબદીલ થતો હોય છે, જેને લઈને ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. વારંવાર આ ઘટના ઘટી રહી હોવા છતાં તેમજ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી પાસે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી તેવા પ્રશ્ન હવે રોજિંદા સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા પરથી ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાનોલીમાં અનેક નાના મોટા એકમો આવેલ છે અને અંકલેશ્વરથી નોકરિયાત વર્ગ તેમજ ઉદ્યોગોના માલિક આ હાઈવે પર થઈને પાનોલી સુધી જતા હોય છે. તેમજ આજુબાજુના ખરોડા સહિતના ગામોમાંથી પણ લોકો અંકલેશ્વર રોજિંદા ખરીદી કે અન્ય ચીજ વસ્તુ લેવા માટે આવતા હોય ત્યારે તેમને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રોજિંદા સર્જાતી આ ટ્રાફિક જામની સમસ્યાનો નેશનલ હાઈવે ઓથોરિટી યોગ્ય નિકાલ લાવે તે અત્યંત જરૂરી છે. ભરૂચના ધામ અને મનુબર વચ્ચે કંથારિયા ગામની સીમમાં 2 ખેતરોમાં પાલિકા દ્વારા ઉભા કરાયેલા હંગામી ડમ્પિંગ સાઇટ 3 મહિનાની મુદ્દત પૂર્ણ થવા છતાં હજુ સુધી હટાવવામાં ના આવતા આજે ગામના સરપંચ અને આગેવાનો કચેરી પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની મનુબર અને થામ ગામ વચ્ચે કંથારિયા ગામની સીમમાં 2 ખેતરોમાં ઊભી કરાયેલા હંગામી ડમ્પિંગ સાઇટ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના વિરોધમાં આજરોજ આજુબાજુના ગામના સરપંચે પાલિકામાં ફરી એકવાર ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની થામ અને મનુબર ગામ વચ્ચેની કંથારિયા ગામની સીમમાં 2 ખેતરો રાખી ડમ્પિંગ સાઇટ ઊભી કરી ત્યાં શહેરના કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ આ ડમ્પિંગ સાઇટ મુદ્દે અનેક વખત પાલિકા વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી છે. અગાઉ પણ 3 મહિના પૂર્વ આજુબાજુના ગ્રામજનોએ આ સાઇટનો વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી કચરાના સાધનો પાછા કાઢ્યા હતા તેમજ આ સાઇટના સ્થળાંતર માટે માંગ કરી હતી. જે તે સમયે પાલિકાના મુખ્ય અધિકારી સહિતના કાફલાએ સ્થળ પર પહોંચી જઈ 3 મહિનાની સમય મુદ્દત માંગી હતી અને સ્થળાંતર કરવાની બાંહેધરી આપી હતી. જો કે તેને પણ 3 મહિના અને 17 દિવસ વીતવા છતાં આજ દિન સુધી ત્યાં કામગીરી બંધ ન થતા અને કચરાના ઢગલા વધતા થામ અને મનુબર ગામ વચ્ચે કંથારિયાના ગ્રામજનો તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી આજરોજ થામ મનુબર અને કંથારિયા ગામના સરપંચો સહિત સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સાથે વિપક્ષના પ્રમુખ શમશાદ અલી સૈયદ અને આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ પાલિકા કચેરીએ પહોંચી પ્રમુખ વિભૂતિ યાદવને ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે પ્રમુખે થોડા સમયમાં તમારી સમસ્યાનો હલ થઈ જવાનો છે તેમ કહેતા મામલો પુનઃ શાંત પડ્યો હતો. જો કે રજૂઆત કરવા આવેલ લોકોના જણાવ્યા મુજબ આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગાંધીનગર ખાતે ડમ્પિંગ સાઇટ મુદ્દે જ ગયા હોય. આવતીકાલે તેઓ પરત કચેરી પર આવશે ત્યારે ફરીવાર તેમને પણ રજૂઆત કરવામાં આવશે અને જો સમસ્યાનો ઉકેલ ના આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંથારિયા ગામની સીમમાં મનુબર થામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું. જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બાંહેધરી આપવામાં આવેલી કે 3 મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું. આજે આ ડમ્પિંગ સાઇટ
3 મહિના અને 17 દિવસ થયેલા છે. આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતાં આજ રોજ ફરી વખતે મનુબર, કંઠારિયા, ઠમ, વહાલુ, સરનાર, ઠમ ગામના સરપંચીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો, નેતા વિપક્ષ, તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા. સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે. તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે. તો એમને અમને કમિટમેન્ટ આપેલું છે, આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ થાય તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે. તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે, અમને આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે. તો અત્યારે માનવતાના ધોરણે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે, અમને અહીંયા બોલાવશે. તો અમે ફરી વખત આ તમામ લોકો, આગેવાનો, નવયુવાનો, તમામ ગામના સરપંચીઓ, વિપક્ષના નેતાઓ, કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું, રજૂઆત કરીશું. આજ રોજ કંઠારિયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની. તો એ ડમ્પિંગ સાઇટનું અમારા ધ્યાનમાં પણ છે. અમે વહેલી તકે એની નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય, એ વાત અમારા ધ્યાન પર છે. અને ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પર આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે. એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ કરીશું, એ હું બાહેંધરી આપું છું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. 6 વર્ષ પહેલા પણ તેઓ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે ફરીવાર દરબાર સમાજને જ મહત્વ આપી રાજેન્દ્રસિંહ રાણાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો શું આગામી દિવસોમાં કાર્યકારી પ્રમુખ તરીકે લઘુમતી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનોને મૂકવામાં આવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લામાં હવે કોંગ્રેસ પાર્ટી પાસે કાર્યકર્તાઓ ઓછા અને નેતા વધારે છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી લોકસભા પહેલા જ ફેરફાર કરશે તેના એંધાણ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરેલા જિલ્લાઓના નવા પ્રમુખમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખને 6 વર્ષ બાદ ફરીથી જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. ફરીવાર દરબારવાદ ચલાવ્યો છે. 6 વર્ષ પહેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા હતા અને તેઓ બાદ અહેમદ પટેલના વિશ્વાસુ ગણાતા પરિમલસિંહ રાણાને જિલ્લા પ્રમુખ બનાવ્યા અને જિલ્લાની કમાન સોંપી. જો કે ભરૂચ જિલ્લામાં છેલ્લા વિધાનસભા તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો ભાજપે કરી નાખ્યો હતો. હવે નગરસેવકો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને બદલવાની માંગ ઉઠવા પામી હતી. આ દરમિયાન પ્રમુખ કોણ બનશે તેવા અટકળોનો અંત આજે આવ્યો હતો. જેમાં ફરી જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાને કોંગ્રેસની પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ફરીવાર દરબારવાદ ચલાવીને જિલ્લા કોંગ્રેસને રજપૂત નેતા એવા રાજેન્દ્રસિંહ રાણાના ગળામાં જિલ્લા પ્રમુખ તરીકેનો હાર પહેરાવી દીધો છે. ત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે જિલ્લામાં વસ્તી અને મતોની ગણના કરવાના હિસાબે જો નિમણૂક કરવામાં આવી હોત તો આદિવાસી સમાજ પ્રથમ ક્રમનો છે અને બીજા ક્રમે લઘુમતી
નો આવે છે, છતાં તમામ પાર્ટીઓ જેમાં ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેઓ છેલ્લા ઘણા સમયથી આદિવાસી અને લઘુમતી સમાજના આગેવાનોને મહત્વના પદ આપતા જ નથી. ત્યારે જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં આ વખતે 2 કાર્યકારી પ્રમુખ પદ ઊભું કરીને લઘુમતી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનોનો સમાવેશ કરી જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મીય હોલ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને લાભાર્થી કાર્યશાળા યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામે લાગી ગયા છે, જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોકસી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગુંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે અપાવવો એ અંગેની માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આગેવાનોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું પગલાં ભરવા, શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા કરશનભાઈ ગોંડલિયા, અમારા લોકસભા ક્લસ્ટરના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, લોકસભાના પ્રભારી અજયભાઈ, સંયોજક યોગેશ મામા, સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચેલું માહિતી આપેલ છે. અંકલેશ્વરમાં 35 થી વધુ વાહન માલિકોના વાહન જીબી સહિત અનેક જગ્યાએ ભાડે મૂકી 25,000 રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે વધુ એક આરોપીને દબોચી લીધો હતો. 5 અન્ય વાહનો રિકવર કરીને અત્યાર સુધીમાં કુલ 24 વાહનો રિકવર કરાયા છે. અંકલેશ્વરમાં 35 કરતા વધુ વાહન માલિકોને ગાડી ભાડે મુકાવવાના બહાને તેમના પાસેથી ગાડી ભાડે પર લીધા બાદ અન્યને ગીરવે મૂકી છેતરપિંડી કરનારા પિતા પુત્ર સહિત અન્ય સામે નોંધાયેલી ફરિયાદના બનાવમાં પોલીસે અગાઉ 4 આરોપીને ઝડપી પાડ્યા બાદ આજે વધુ એક આરોપીને ઝડપી પાડી વધુ
5 વાહનો મળીને કુલ 26 વાહનો રિકવર કર્યા છે. ગત તારીખ 8 ડિસેમ્બર 2023 ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 30 કરતા વધુ વાહન માલિકોએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં પિતા, પુત્ર અને અન્ય લોકોએ ભેગા મળીને તેમની પાસેથી ગાડી જીબી તથા અન્ય જગ્યાએ ભાડે મુકાવવાના બહાને તેમજ મહિને 20,000 રૂપિયાનું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે વગે કરી નાખવામાં આવી હતી. જે મામલામાં પિતા, પુત્ર સહિત અન્ય સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 2 દિશામાં તપાસ આરંભી હતી, જેમાં પોલીસે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડીને ગત 23 ડિસેમ્બરના રોજ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કાર સહિતના 21 વાહનો રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડી કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ તેની પાસેથી વધુ 5 વાહન રિકવર કરી કુલ 26 વાહનો રિકવર કર્યા છે. પોલીસે આજે પકડી પાડેલા આરોપીનું નામ નઈમ નઝીરભાઈ મુલતાની, રહે મકાન નંબર 1200 જીબી ઓફિસની સામે ટાટા શોરૂમની બાજુમાં ચીખલી, નવસારી નાઓને ઝડપી પડ્યો હતો. તેમની પાસેથી 3 ઇકો ગાડી, જ્યારે 1 બોલેરો ગાડી અને 1 અર્ટિગા ગાડી રિકવર કરવામાં આવી છે. આમ પોલીસે અગાઉ 4 આરોપીને ઝડપી પાડી 21 વાહનો રિકવર કર્યા હતા. ત્યારબાદ આજે વધુ એક આરોપીને ઝડપી પાડી વધુ 5 વાહન સાથે કુલ 26 વાહનો ઉપરોક્ત ગુનામાં રિકવર કર્યા છે. કોંગ્રેસના અગ્રણી અને સહકાર આગેવાન સંદીપ માંગરોલાએ ભરૂચ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આવતીકાલે ભારત બંધ એલાનને સમર્થન આપવા અપીલ કરી હતી. સાથે જ પોલીસ તંત્રને પણ સહયોગ આપવા આહવાન કર્યું હતું. આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકાર આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી હતી. ભરૂચ કોંગ્રેસના અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ બોલાવ સર્કિટ હાઉસ ખાતે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે 16 ફેબ્રુઆરી 2024 રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ છે. ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે, જેમ કે જમીન સંપાદનનો અયોગ્ય અને અપૂરતું વળતર, નર્મદાના માનવ સર્જિત પૂરમાં નુકસાની અંગેનું અપૂરતું વળતર, કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ, પ્રદૂષણના કારણે ખેતી પાકોના નષ્ટ થવું, અપૂરતી વીજળી, સિંચાઈના પાણીથી વંચિત સહિતના મુદ્દાઓ. ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતો ભારત બંધના એલાનને સમર્થન કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરી હતી. આ આંદોલનને ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સહકારી આગેવાન દર્શન નાયક, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવનાર હોવાનું તેઓ પત્રકાર પરિષદમાં જણાવે છે. જે ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે ખેડૂતોના, એ નર્મદાની માનવ સર્જિત પૂરની આફતમાં ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જમીનો ધોવાઈ છે, કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો આ વિસ્તારમાંથી પસાર થાય છે અને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન થાય છે, જમીન સંપાદનની અંદર ખેડૂતોને જે અન્યાય થાય છે, સરકાર તરફથી એમને વારંવાર છેતરવામાં આવે, સિંચાઈના પ્રશ્નો છે, પોષણક્ષમ ભાવ નથી મળતો એના માટેના જે પ્રશ્નો છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ જે ખેડૂત આંદોલન ઊભું થયું છે ને એની ખાસ કરીને MSP ની માંગણી છે અને એ કાયદાના સ્વરૂપમાં ખેડૂતો જ્યારે માંગ કરી રહેલા છે. વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો હતો અને એમાં શું થયું એ આપણી નજર સમક્ષ છે કે આજે ખેડૂતોની દયનીય હાલત છે. કપાસના પાક ખેડૂતો મહા મહેનતે પકવે છે, આમ છતાં એને 7,000 રૂપિયાનો ટેકાનો જે ભાવ છે, MSP છે, એ પણ આજે મળતા નથી. ત્યારે એવું તમામ પાકોની અંદર આ સ્થિતિ છે અને એના માટે ખેડૂતો MSP ની ગેરંટી માંગે છે. મોદી જ્યારે છાટી ઠોકીને ગેરંટીની વાત કરતા હોય, મોદી ગેરંટીની વાત કરતા હોય, ત્યારે આ MSP ની ગેરંટી ખેડૂતો માંગે છે. ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે, ખેડૂતોને સસ્તા ખાતર અને બિયારણની જરૂર છે, સસ્તી વીજળીની જરૂર છે. આ તમામ માંગોની સાથે સાથે ખેડૂતોને, ખેત મજૂરોને જે અન્યાય થાય છે એના પેન્શનની વાત પણ કરી છે. ત્યારે એ તમામ જે 12 મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી આપ સૌને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલો છે. એ તમામ માંગણીઓને લઈને આવતીકાલે
સમગ્ર ગુજરાત, ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે એના માટેની અમે અપીલ કરીએ છીએ. પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે પુતળા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને એ જોતી રહે, એને જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે, ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત જોડો ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઊભી કરશે, તો પોલીસની જે ડબલ નીતિ છે, ભેદભાવભરી નીતિ છે, એ સામે આવવાની છે. અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માંગીએ છીએ કે તમે જો વાલા દવલાની નીતિ અપનાવશો તો એ કદાપી ચલાવી લેવામાં નહીં આવે. ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ એકેડમી એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા માટે મોટિવેશનલ સ્પીચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પંડિત ઠાકોર ઓમકારનાથ ભવન હોલ ખાતે મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોટિવેશનલ સ્પીચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર અને માઇન્ડ ટ્રેનર સુહાગ પંચાલે ભરૂચ શહેરના લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ભરૂચ એકેડેમિક એસોસિએશનના વિદ્યાર્થીઓને ભરૂચમાં જ રહીને તેમના સ્વપ્ન સાકાર કરવા માટે જરૂરી સવલતો અને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ સાથે સંસ્થા કામગીરી કરી રહી હોવાનું એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે નીરવ પટેલ, વૈભવ બેનીવાલા, અશોક બારોટ, નરેન્દ્રસિંહ સિંધા, સુનિલ ઉપાધ્યાય અને રમેશ પરમાર જેવા ભરૂચના જાણીતા શિક્ષણવિદોએ આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. જ્યારે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચના અતિથિ રિસોર્ટમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આવેલ અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના અને રોકડા પડેલ બેગની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા, તો હોટલના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચના અતિથિ રિસોર્ટ પર બ્રાહ્મણ સુવર્ણકર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં આવેલ અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના અને રોકડા ભરેલ બેગની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ લગ્નમાં આવેલ સોની પરિવારમાં થતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના બાબતે પોલીસને જાણ કરાતા ભરૂચ પોલીસ સહિત એલસીબીનો કાફલો દોડી આવ્યો હતો. જોકે હોટલના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને હોટલની ગંભીર બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચના લુવારા નજીક આવેલ અતિથિ રિસોર્ટમાં બ્રાહ્મણ સુવર્ણકર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સુવર્ણ સમાજના લોકો આવ્યા હતા. જેમાં અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ બપોરના 3 વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડા મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાંજના તેઓ પોતાની કાર પાસે જઈને જોતા ચોંકી ગયા હતા, કારણ કે તેમની કારનો કાચ તોડી અંદર મૂકેલા સોના અને અન્ય રોકડા ભરેલ બેગની ઉઠાંતરી થઈ ગઈ હતી. સોની પરિવારની ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસ સહિત એલસીબી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા, તેમજ તેમના સિક્યોરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આ મામલે સોની પરિવારની ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી છે. સોની છે, હું અમદાવાદથી આવ્યો છું. એ અતિથિ રિસોર્ટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની. હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે અને કેશ હતી 30,000. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે. અહીંયા સીસીટીવી કેમેરા એકચ્યુઅલી 2:38 પછી અત્યારે બંધ થઈ ગયા છે. જે વારદાત પછીની ટાઈમ, જે વારદાતનો ટાઈમ હતો ટાઈમના બંધ થઈ ગયા છે. ત્યાં પહેલાં ચાલતા હતા? એ પહેલાં ચાલુ હતા. તમે પોલીસને જાણ કરી આવી છે? હા, જાણ કરી છે. અત્યારે પોલીસ એનું કામ કરે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને બોલાવ વિસ્તારની ધન્વંતરી રથને 1 વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓ દ્વારા સંચાલકોની હાજરીમાં ઉજવણી કરાઈ હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ભોલા વિસ્તાર ધન્વંતરી આરોગ્ય રથની 1 વર્ષ પૂર્ણ થતા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપીને ઉજવણી કરી હતી. ભરૂચ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલા આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ ચેરમેન કિંજલબેન ચેતન જાદવ 108ના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહી કેક કાપીને ઉજવણી કરી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક અને આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરી તમામ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી બંને આરોગ્ય રથ મળીને છેલ્લા 1 વર્ષમાં 45,000 જેવી OPD કરવામાં આવી છે. આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. આ તમામ કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફોનું પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહ્યું છે. ભરૂચના જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26મો મા નર્મદા જયંતિ મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. જેમાં તારીખ 8 ફેબ્રુઆરી 2024 શુક્રવારથી 14 ફેબ્રુઆરી 2024 ને બુધવાર સુધી ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કથાની 14 તારીખના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારે આજ રોજ તારીખ 15 ફેબ્રુઆરીને ગુરુવારને રોજ ગાયત્રી મંદિર ખાતે 51 કુંડી ગાયત્રી મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજે સાંજે 9 કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાશે તથા આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ નર્મદાજીની જન્મ જયંતિની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવનાર છે. જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતિશબાજી, મા નર્મદાને મહાપૂજન, 1008 નંગ સાડી અર્પણ, મહાઅભિષેક, મહાપ્રસાદી, કેક કટિંગ સહિત વિવિધ કાર્યક્રમો કરી મા નર્મદાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત દ્વારા ભરૂચની જનતાને આવતીકાલે મા નર્મદા નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા વિનંતી કરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.